નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે જોઈશું બીકોમ સેમેસ્ટર 2નો વિષય બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન 2, જેનામાં ટોટલ આપણે 5 યુનિટ આપેલા છે. આજના લેક્ચરમાં આપણે પહેલું યુનિટ જે વિષય પ્રવેશ છે તે જોશું. બરાબર, તો અહીં આપણે યુનિટ 1 અહીંથી ચાલુ થાય છે, વિષય પ્રવેશ. જો વિદ્યાર્થી મિત્રો, જે આ જે બધા યુનિટ છે, વિષય પ્રવેશ, આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવડી અને અંકુશ, સાંપ્રત પ્રશ્ન, તમે આ બધા યુનિટ ધોરણ 12 કોમર્સમાં ભણીને આવ્યા છો અને તમને યાદ પણ હશે. આયોજનના લક્ષણો છે, ઘટકો છે, વ્યવસ્થા તંત્રના લક્ષણો અને ઘટકો છે, દોરવડી અંકુશના પણ તેવી જ રીતે લક્ષણો અને ઘટકો છે. પછી આ જે વિષય પ્રવેશ છે તેમાં સંચાલનના અર્થ અને લક્ષણો, પછી સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ, લક્ષણો, એવું બધું આવશે. બરાબર, જે તમે ટૂંકમાં બધું ધોરણ 12માં ભણી જ ગયા છો. તો આજે આપણે આ વિષય પ્રવેશ પાઠ લઈશું. તો ચાલો શરૂ કરીએ. જો શું આપ્યું છે તો કે વિષય પ્રવેશ. અહીં શું છે કે સંચાલનની પ્રસ્તાવના, વ્યાખ્યા, લક્ષણો અને મહત્વ. જો વિદ્યાર્થીઓ, તમને આ પ્રસ્તાવના અને વ્યાખ્યા ક્યાંય યાદ રાખવાની જરૂર નથી. બરાબર, તમને ક્યાંય કામ નહીં આવે. તમને આ વ્યાખ્યાઓ કામ આવશે, આની ક્યાંય જરૂર નથી. આ વ્યાખ્યાઓ પણ આ જો કેટલા બધા વૈજ્ઞાનિકો આપી છે, તમે આને યાદ રાખશો તો તમારાથી યાદ પણ નહીં રહે. એટલા માટે મેં આ જો 2 વ્યાખ્યા લખી છે, આનામાંથી જ એ તમને યાદ રાખવાની છે. તો શું છે તો કે સંચાલન એટલે શું? તો કે જ્યોર્જ આર ટેરીના મતે સંચાલન એક વિશિષ્ટ પ્રક્રિયા છે જેમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, પ્રોત્સાહન અને અંકુશ કાર્યોનો સમાવેશ થાય છે. બરોબર, આ બધા વૈજ્ઞાનિકોમાંની જ્યોર્જ આર ટેરીની જે વ્યાખ્યા છે એ સાવ સહેલી છે, જે તમને એક જ વારમાં યાદ રહી જશે. શું કીધું છે તો કે સંચાલન એક વિશિષ્ટ પ્રક્રિયા છે જેમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, પ્રોત્સાહન અને અંકુશ કાર્યોનો સમાવેશ થાય છે. પછી આ બીજી વ્યાખ્યા આપી છે જે ધોરણ 12માં તમે શીખી ગયા છો અને લગભગ ધોરણ 12માં બધા વિદ્યાર્થીઓએ આ જ યાદ રાખી છે કે સંચાલન એટલે શું? તો કે સંચાલન એટલે કે બીજા પાસેથી કામ લેવાની કળા અથવા તો અન્ય પાસેથી કામ લેવાની કળા. તો આ શું થયું કે સંચાલનની વ્યાખ્યા. મતલબ ટૂંકમાં તમને આ કાંઈ યાદ રાખવાની જરૂર નથી. તમે ખાલી આટલા પેજ સુધીમાં આ 2 જ વ્યાખ્યા યાદ રાખી લો, જ્યોર્જ આર ટેરીની અને એક આ બીજી વ્યાખ્યા છે જે ધોરણ તમે 12માં ભણીને આવ્યા છો. તો આટલું થઈ ગયું કમ્પ્લીટ. પછી શું જોઈશું તો કે સંચાલનના લક્ષણો છે. સંચાલનના અહીં આપણે ધોરણ 12માં જોતા તો ટોટલ લગભગ 6 કે 7 લક્ષણો આવતા હતા. તો અહીંયા એ જ લક્ષણો છે, પણ તેને શું કર્યું છે તો કે તેને વધારી દીધા છે. જેમ કે એક લક્ષણ હતું સંચાલન, વિજ્ઞાન, કળા અને વ્યવસાય, તો અહીંયા અલગ કરી દીધું છે કે સંચાલન એક વિજ્ઞાન છે, સંચાલન એક કળા છે, સંચાલન એક વ્યવસાય છે. આ ઉપરાંત એનામાં પ્લસ 2 લક્ષણ વધારી દીધા છે, જે આ ગતિશીલ અને જે કાર્ય જૂથવાળા છે તે. બરોબર, મતલબ આપણે આ 2 જ લક્ષણ વધારાના યાદ રાખવા પડશે. બાકી બધા તો આપણે 12મીમાં યાદ રાખી ગયા છીએ, ખાલી આપણે રિવિઝન કરવાનું રહેશે. બરોબર, તો લક્ષણો આ બધા છે જેને આપણે એક શોર્ટ ટ્રીક દ્વારા યાદ રાખશું. તો આપણે જોઈએ તો કે સંચાલનના લક્ષણો. બરોબર, સંચાલનના લક્ષણો યાદ રાખવા માટેની ચાવી છે આ મુજબ: હે, વિચુસ, માનીસ. બરોબર, હે એટલે શું તો કે હેતુલક્ષી પ્રવૃત્તિ. બરોબર, આવી રીતના આ બધા લક્ષણો છે, જે ખમો તમને હું ટૂંકમાં લખી દઉં, નકા વિડીયો ઘણો લાંબો થશે. તો જો વિદ્યાર્થી મિત્રો, મેં આ જે લક્ષણો છે એ બધી લખી નાખ્યા છે. 1, 2, 3, 4, 5, 6 અને 7, 8 ને 9, એટલે અહીંયા આપણા ટોટલ 9 લક્ષણો કવર થઈ જાય છે. હજી 2 લક્ષણો છે જે તમે આમ ખાલી યાદ રાખજો. કા એટલે શું તો કે કાર્ય જૂથ અને ગ એટલે કે ગતિશીલ. બરાબર, શું થયા તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11, આપણા 11 લક્ષણો કવર થઈ ગયા છે. બરાબર, હે એટલે હેતુલક્ષી પ્રવૃત્તિ, વી એટલે કે વિજ્ઞાન, કળા અને વ્યવસાય. આ વિજ્ઞાન, કળા અને વ્યવસાય છે ને, એના તમારા 3 મુદ્દા બનશે. સંચાલન કે વિજ્ઞાન છે, સંચાલન એ કળા છે અને સંચાલન એ વ્યવસાય છે. ઓકે, પછી શું છે કે જૂ એટલે જૂથ પ્રવૃત્તિ, સતત ચાલતી પ્રવૃત્તિ, માનવીય પ્રવૃત્તિ, નિર્ણય પ્રક્રિયા, સર્વવ્યાપી પ્રવૃત્તિ અને પ્લસ છેલ્લા 2 શબ્દો કાગમાં એટલે કાર્યજૂથ, ગ એટલે ગતિશીલ. જે છેલ્લા 2 છે એને આપણે કાગ દ્વારા યાદ રાખીએ છીએ. બરાબર, પછી મેં જો વિદ્યાર્થી મિત્રો, તમને ખાલી આ મેઇન પોઈન્ટ જ યાદ રાખવાનો હોય છે. જો તમે ખાલી પોઈન્ટને યાદ રાખી શકો તો તેના અંદરનું લખાણ તમે તમારી જાતે પણ લખી નાખશો. બરાબર, તો વિદ્યાર્થી જો ચેક કરવાવાળા હશે જે તે સાહેબ પણ
પૂરેપૂરા તમને માર્ક્સ આપી દેશે, બરાબર. મતલબ શું છે તો મેઇન તમે આ જે મુદ્દા છે પોઈન્ટ તે જ યાદ રાખો. તેના અંદરનું લખાણ તમે 2-3 વાર વાંચશો ને તો પણ યાદ રહી જશે, બરાબર. એટલે આ છે લાક્ષણિકતાઓ. તમને સ્ક્રીનશોટ પાડો તો પાડી લો. આના દ્વારા આપણે સંચાલન લાક્ષણિકતા યાદ રાખી છે. પડાઈ ગયો હશે સ્ક્રીનશોટ. હવે આગળ જોઈએ તો કે સંચાલનનું લાક્ષણિકતા જોયા બાદ તેનું મહત્વ આપેલું છે. તેના મહત્વના કેટલા કે 8 પોઈન્ટ છે. આ મહત્વ પરીક્ષામાં પૂછાતું નથી, પણ ઘણીવાર પેપર ટ્વિસ્ટર હોય અને તેને એમ થાય કે 10 માર્ક્સની જગ્યાએ 5 માર્ક્સના 5 માર્ક્સના 2 પ્રશ્ન કદાચ પૂછવા હોય, એમ પૂછે કે સંચાલનનું અર્થ આપી તેનું મહત્વ સમજાવો કે કાંઈ પણ તેવી રીતે કદાચ આ પૂછાઈ શકે છે, બરાબર. તો અહીં ટોટલ એના 8 મુદ્દા છે. આની પણ એક શોર્ટ ટ્રીક છે જે કંઈક આ મુજબ છે. તમે જોતા હશો વિદ્યાર્થી મિત્રો, હું લગભગ દરેક પ્રશ્નોની એક શોર્ટ ટ્રીક આપું છું જે તમને બહુ જ ઉપયોગી થશે, બરાબર. તો તે મેન તમે શોર્ટ ટ્રીક ખાલી યાદ રાખજો. સંચાલનનું મહત્વ. તો આની શોર્ટ ટ્રીક આ મુજબ છે. દરેક સારા ધંધાનો ધ્યેય સારો નફો, બરાબર. દરેક સારા ધંધાનો ધ્યેય સારો નફો. દરેક એટલે શું તો કે દરેક ક્ષેત્રમાં જરૂરી. આવી જ રીતના ટોટલ આપણા 8 મુદ્દા છે જે લખી નાખું છું. આપણો ટાઈમ છે તો આપણા 8 મહત્વના મુદ્દા છે જે સંચાલન મહત્વ તે આપણા લખાઈ ગયા છે. દરેક ક્ષેત્રમાં જરૂરી, સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ, એટલે રાષ્ટ્રીય હેતુ, ધંધાની સફળતા, ધ્યેય સિદ્ધિ, સામાજિક લાભ, રોજગારીની તકો અને નફામાં વૃદ્ધિ, બરાબર. આને પણ તમે જે મુદ્દા છે તેની શોર્ટ ટ્રીકને યાદ રાખશો તો તેના અંદરનું લખાણ તમે તમારી રીતે લખી શકો છો. દરેક સારા ધંધાનો ધ્યેય સારો નફો, બરાબર. તમે આ 2-3 વખત જે શોર્ટ ટ્રીક છે એને તેને બોલશો ને તો પણ તમને યાદ રહી જશે. તેના અંદરના મુદ્દા તમે વાંચો 2-3 વખત એટલે તે પણ યાદ રહી જશે તમને, બરાબર. તો આજના વિડીયોમાં આપણે આ સંચાલનની લાક્ષણિકતાઓ અને મહત્વ સુધી જોઈએ છે. જેના સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ અને મહત્વ છે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. તો તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને હા, આગળનો પાર્ટનો વિડીયો જોઈતો હોય તો મને કોમેન્ટમાં અવશ્યથી પાર્ટ 2 એમ કરીને લખીને મોકલજો. ધન્યવાદ. આવતા વિડીયોમાં ફરી મળશું.